जय हिंद जय ठाकर मित्रों। फायर सर्विस में घनी बधी नोट्स नो उपयोग करता होय छे आपणे। तो तेमांथी आज आपणे रेस्क्यू नोट तथा सेल्फ रेस्क्यू नोट तथा सामान ऊपर नीचे लई जवा माटे जे फायर सर्विस में महत्वनी नोट छे तेना विषे आपणे आज जाणीशुं। चेर नोट विषे माहिती लेशुं। जे कुवामांथी रेस्क्यू करवा माटे अथवा बहुमाळीमांथी माणसने नीचे उतारवा माटे जे नोटनो यूज करता होय ते शीखीशुं। तो आपणे चेर नोट बनावशुं। આવી રીતે બે લૂપ રાખવાની રહેશે। પછી એક સાઈડની લૂપ વધારે મોટી રાખવાની ને એક સાઈડની થોડીક નાની લૂપ રાખવાની રહેશે। પછી બે સાઈડ આ દોરી સરકે નહીં એના માટે આપણે હાફ ઇંચ મારશું। આવી રીતે એક છેડો નાનો જે પગમાં રહેશે અને ઉપરનો જે મોટો છેડો હોય એ બેક સાઈડ ખંભા આગળ રહેશે। હવે નીચે બેસી જાય। આવી રીતે આસાનીથી રેસ્ક્યુ કરીને ઉતારી શકાય અથવા ઉપર લઈ જઈ શકાય માણસને। હવે બીજી નોટ છે બોલાઇન, જે આપણે સેલ્ફ રેસ્ક્યુમાં યુઝ કરતા હોઈએ છીએ। તો આપણે બીજાને પહેરાવવી હોય તો એક રસ્સી લેવાની છે, પછી આવી રીતે આમ લૂપ વાળવાની છે। પછી લૂપની અંદરથી એક છેડો જવા દેવાનો અને જે ખાલી છેડો હોય એને ઉપરથી છેડો લઈ અને પાછી આ લૂપમાંથી થોડોક ખેંચી અને આ ત્રણ છેડા ખેંચી અને આવી રીતે આ થઈ ગઈ આપણી બોલાઇન છે। ક્વિક રિલીઝ નોટ, એ નોટનો યુઝ આપણે એવામાં કરતા હોય કે કોઈ કામગીરી ખતમ થઈ ગઈ અને ઉપરથી આપણે નીચે ઉતરી ગયા અને રસ્સાને પણ નીચે લાવવાનો છે ત્યારે આપણે ક્વિક રિલીઝ નોટનો યુઝ કરતા હોઈએ છીએ। તો આવી રીતે આમ રસ્સાને એક એંગલમાં ફસાવવાનો રહેશે, પછી એક રસ્સાને આવી રીતે આમ નાખવાનો રહેશે અને બીજા રસ્સાને જે લાસ્ટમાં ખેંચવામાં આવે છે એ રસ્સા વડે આપણે નીચે ઉતરી જવાનું રહેશે અને નીચે ઉતર્યા બાદ બાજુનો રસ્સો છે એ ખેંચી લઈએ એટલે ઓટોમેટિક રસ્સો ઉપરથી છૂટી જશે, એટલે આપણે નીચે પણ ઉતરી જશું અને ઉપરનો રસ્સો પણ આપણે યારે નીચે આવી જશે। ત્યારબાદની નોટ છે ક્લો ઇંચ, જે આપણે ફાયર સર્વિસની કામગીરી દરમિયાન સામાન ઉપર અથવા નીચે લઈ જવા માટે યુઝ કરતા હોઈએ છીએ। તો ક્લો ઇંચ આવી રીતે મારી સામાનમાં મારી અને એક હાફ ઇંચ મારી દેવાની, જેથી રસ્સી સરકે નહીં અને આપણો સામાન આરામથી ઉપર નીચે લઈ જઈ શકાય।